હાલો, જય શ્રી કૃષ્ણ. હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? હા, મજામાં જ છો. હું પણ મજામાં. મારું ફેમિલી, મારા સગા સંબંધી બધા જ મજામાં છે અને બધા જ અમે સ્વસ્થ છીએ, મસ્ત છીએ અને વ્યસ્ત છીએ. જે સ્વસ્થ હોય, મસ્ત હોય એ વ્યસ્ત હોય. તમે પણ સ્વસ્થ રહેશો, મસ્ત રહેશો અને વ્યસ્ત રહેશો, હે ને? બરાબર ને? મારું આ રૂટીન છે, મારું આ રૂટીન થઈ ગયું છે, મારે મોઢે જ થઈ ગયું છે કે સ્વસ્થ રહે, મસ્ત રહે અને વ્યસ્ત રહે. હું સ્વસ્થ રહું, મસ્ત રહું અને વ્યસ્ત રહું. સરસ મજાનું પોઝિટિવ વાતાવરણની અંદર બધું જ મેં નિત્ય નિયમ પ્રમાણે એક્સરસાઇઝ થોડી ધીમી રહીને કરી, કારણ કે મને તબિયતમાં થોડી તકલીફ છે, એટલે મેં ધીમી રહીને એક્સરસાઇઝ કરી અને ધીમે રહીને મેં આરામથી બધું રૂટીન કામ કર્યું અને સરસ મજાનું ઉઠી અને વ્યવસ્થિત રીતે પ્રભુ પિતાને યાદ કર્યા, નાહી ધોઈને ફ્રેશ થઈ અને પ્રભુ પિતાને યાદ કર્યા. દેવાબત્તીથી માંડીને બધું મેં શૂટિંગમાં નથી લીધું. આજે રોજે રોજ કચરા, પોતા, ઝાપડ, ઝુપડ બધું જ મેં ધીરે ધીરે કર્યું. આજે તબિયત થોડી નરમ ગરમ, કાલના બ્લોકમાં તમે જોયું ને કે થોડી નરમ ગરમ હતી, એટલે આજે મેં ધીરે રહીને કર્યું, પણ કર્યું બધું, હે ને? રૂટીન કામ મારું બધું જ કર્યું. મારું ફેમિલી બ્લોગ છે, મારું ફેમિલી બ્લોગ તમે બધા મારા યુટ્યુબ ફેમિલી છો, એટલે તમે બધા વ્યવસ્થિત રીતે જોજો અને કાંઈ પણ ભૂલ થાય તો મને કમેન્ટમાં પણ કહેજો. તમારો હક બને છે, કમેન્ટ મને કરીને જ કહેજો કે આમાં આ ભૂલ છે, તમે આ રીતે બોલજો અને આ રીતે સુધારજો. મારા વોઇસમાં ભૂલ થાય, મારા બધા વિડીયોઝ જે બનાવતી હોય ને એમાં પણ કાંઈ ભૂલ થતી હોય તો પણ મને કહેજો, બરાબર? ક્લિયરિટીમાં થોડુંક ફેર પડશે, કારણ કે મારે મોબાઈલ હવે જવા લાગ્યો છે મારી જેમ, એટલે મોબાઈલનો હવે ખર્ચો જ છે. એટલે મારી દીકરી મને એમ કે મમ્મી હવે મોબાઈલ તમે નવો લઈ જ લો, કદાચ લેવાનું થશે તો હું તમને અત્યારે તો હું સરપ્રાઈઝ રાખું છું, પછી તમને આગળ કહેતી જઈશ. ચાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ. આવો ત્યારે મારે આજના બ્લોગની અંદર આજે તો હું મારે સૂર્ય નમસ્કારથી શરૂઆત કરતાની સાથે જ બધાને કહી દઉં કે પોઝિટિવ વાતાવરણની અંદર મારું નિત્ય નિયમ પ્રમાણે મેં બધું જ કામ કરી લીધું અને મને સહેજ તકલીફ હતી, સહેજ તબિયતમાં હલચલ હતી, છતાં પણ હું પૂરેપૂરું મારું ભરપૂર મારા પ્રભુ પિતાને યાદ કર્યા. જે પણ મારે થોડું હલચલ હતી શરીરમાં, તબિયતમાં, એટલા માટે મેં થોડું શૂટિંગ પણ થોડેથી જ લીધું હતું, વોકિંગથી, અને થોડી એક્સરસાઇઝ કરી એનાથી, કારણ કે મારી તબિયત થોડી નરમ ગરમ છે, બરાબર ને? હું તમને બધાને ફેમિલી માનું છું મારા, એટલે હું તમને પૂરેપૂરી વાત કરી દઉં છું, બરાબર ને? ચાલો ત્યારે ચકલા અને પક્ષીઓની સવારમાં કિલકિલાટ ગુંજ હોય. સવારમાં એટલા પક્ષીઓ કિલકિલાટ કરતા હોય, એની સાથે સાથે આપણે એક્સરસાઇઝ કરતા હોઈએ અને વોકિંગ કરતા હોઈએ ને, તો એટલું માઇન્ડ ફ્રેશ થઈ જતું હોય. થોડી બીમારી હોય ને તોય ઉડી જાય. જો મારી રીંગણી અગાસી ઉપર એક રીંગણીનું રોપ તો સાવે બળી ગયું, હે ને? તડકો ખૂબ આવે છે એટલે તડકો લાગી ગયો. હવે આ રીંગણીને મારે છાંયે લઈ લેવી જોશે, કારણ કે ખૂબ તડકો લાગે છે. એટલે જો પાંદડા પણ કોડકોડું વળી ગયું અને રીંગણા તો આવ્યા જ છે. રીંગણાનું શાક તો તમને મેં બતાવ્યું કે હું રીંગણાનું શાક બનાવતી હોઉં આમાંથી લઈને, અને મોટી મોટી કેરી પણ થવા લાગી છે અમારા આંબાની. ચાલો, હું તમને યુટ્યુબ ફેમિલીને મારા બધા ફેમિલી માનું છું, એટલે બધી જ વાત કરી દઉં છું. હું તમને બનતાની સાથે જ મારું રૂટીન કામ બતાવવાની કોશિશ કરતી જ રહેતી હોઉં છું. આજે હું અગાસી ઉપર મારા નિત્ય નિયમ પ્રમાણે હું રોજે અગાસી ઉપર જતી હોઉં ને વોકિંગ કરવા, એક્સરસાઇઝ કરવા, તો હું કચરો પણ વાળતી આવું. ત્યાં આગળ બહુ આંબો મોટો થઈ ગયો છે, એટલે એના પાંદડા અને કચરો તો ખરે જ છે. તમને તો હું પહેલેથી જ બતાવતી આવું છું કે કેટલા પાંદડા ખરતા હોય છે. જો અગાસી ઉપર એટલા ખરે, દાદરો પણ એટલો આખો ભરાઈ ગયો હોય, અને ફળિયું તો મારે 5 થી 6 વાર વાળવું પડે, એટલું ભરાઈ ગયું હોય. જો હવે લોડ બાંધીને પહેલાં રાખી દીધો, કોણ આવી જાય એટલે લોડ બાંધીને રાખી દીધો. 11 વાગી ગયા હતા, એટલે મને એમ થયું કે થોડાક દાળ ભાત બનાવીને ખાઈ લઉં. મને તબિયત પેલી થઈ ગઈ હતી, એટલે સવારનું એમ જ થતું હતું કાંઈ ખાવું જ નથી. પણ છતાં પણ દાળ ભાત થોડાક બનાવ્યા અને લોડ બાંધીને પહેલાં રાખી દીધો. મારા હસબન્ડને ભાવે એટલે કેરીનું મેં સ્ટોરેજ કેરીનું
કાઢી લીધું હતું થોડુંક આગળ હું બતાવીશ તમને. જો ભાત પલળવા મૂકી દીધા હતા, થોડાક પલ્લીને પોહી જાય પછી એમાં પાણી ફિલ્ટર પહેલાં પાણીથી ધોઈ અને ફિલ્ટરનું પાણી નાખી અને ચડવા મૂકી દીધા. દાળ પણ ચડવા ચૂલે મૂકી દીધી. જો આ સ્ટોરેજ કેરીનું સરસ એવી મીઠી કેરીનું રસ કાઢી અને રાખી દીધું સાઈડમાં. અને દાળને 2 સીટી પહેલાં લઈ અને પછી ટમેટાં મરચાં નાખી અને સરસ એવી ચડવા મૂકી દીધી. અને એમાં ચટણી ધાણા જીરું એવું બધું કરી અને વઘાર કરી નાખ્યું. જો વઘારમાં જીરું, રાઈ અને હિંગ અને લાલ મરચાંના એક પીસ નાખી દીધા, તીખા મરચાંના, અને એનો વઘાર કરી નાખ્યો. અત્યારે મારે મહેમાન આવ્યા હતા, મહેમાન તો ન કહેવાય પણ ઘરના જ કહેવાય, મારા દિયર આવ્યા હતા એટલે થોડી રસોઈ પણ વધુ બનાવી. અત્યારે લગભગ વાગી ગયા છે 12:30. અને હું જો હવે મેં સંભારો પણ સાઈડમાં કરી નાખું. મેં થોડી રસોઈ વધી ગઈ એટલે થોડું રસોઈ પણ જોઈ વિચારીને જ બનાવવું પડે, કારણ કે મહેમાન હોય થોડું વ્યવસ્થિત બનાવવું પડે. મરચાં પણ સાતળી લીધા સરસ મજાના, અને કેરી અને ગાજર નાખી દઈશ હમણાં. તો બંને ત્રણેય મિક્સનો સંભારો સરસ મજાનો અમને ભાવતો હોય એટલે અમે રોજે આ તાજો સંભારો અમે વઘારી હિંગ અને હળદરમાં અને મીઠું નાખીને મસ્ત એવો આ અમને રોજ ભાવતું હોય એટલે રોજે હું બનાવતી હોઉં. આજે મહેમાન છે એટલે થોડુંક વધારે બનાવી નાખીએ એમ. જો લસણ નાખી દીધું તેલમાં અને ભીંડીનું શાક બનાવી નાખ્યું. આજે શાક રોટલા બનાવવાના જ નહોતા, ખાલી દાળ ભાત બનાવવાના હતા, પણ મહેમાન હતા એટલે વ્યવસ્થિત બનાવ્યું. અને હિંગ નાખી દીધી, હળદર નાખી દીધું, મસાલો સીધો કરી નાખ્યો, વઘાર કરીને સીધો મસાલો કરી નાખ્યો. ચટણી, ધાણા જીરું, મરચું બધું નાખી અને મસ્ત એવું ચડવા મૂકી દીધું. મારા દિયર આવ્યા છે એટલે એમના માટે રસોઈ હું બનાવું છું. એ હોસ્પિટલના કામથી આવ્યા છે એટલે ભાઈ કે મને તમારા હાથની ભીંડી બહુ જ ભાવે. કીધું કાંઈ વાંધો નહીં. ભીંડી મેં સરસ મજાની બનાવી દીધી. અને હવે બાજરીના રોટલા એ લોકોને ભાવે એટલે 3 બાજરીના રોટલા કર્યા. મેં કીધું ઘટે નહીં, વધે ભલે પણ ઘટે નહીં. સાથે સાથે જોતું જવાનું, ભીંડી દાજી ન જાય, હે ને, બરાબર ને. જો હવે રોટલા પણ મસ્ત એવા બનાવી નાખ્યા. અને સરસ મજાની થાળી, હમણાં હું કહેતી હતી આગળ કે દાળ ભાત શાક રોટલી, ગુજરાતી કાઠિયાવાડી દાળ ભાત અને શાક રોટલી, ભીંડીની સબ્જી અને રોટલી અને રસ અને બાજરીના પણ રોટલા અને સંભારો સાથે એ બધું જ મેં 1 કલાકની અંદર મસ્ત એવી રસોઈ બનાવી દીધી. બંને ભાઈઓ હમણાં જમવા બેસાડી દઈએ. હમણાં થાળી તૈયાર કરી અને બંને ભાઈઓને બેસાડી દઈએ. હર કોઈ મહિલાની વાત છે આ મહિલાને જો ગમે એટલી તકલીફ હોય કે ગમે એટલું કંઈ થયું હોય તબિયતમાં, પણ છતાં પણ એ કોઈને ખબર ના પડવા દે અને ગમે તે આવ્યું હોય એને નારાજથી ન મોકલે. એ આપણે મહિલાઓની વ્યાખ્યા કહેવાય, હે ને. કિચનથી માંડીને છોકરાઓને સંભાળવાના, મહેમાન આવે એને આસન વાસન દેવાનું અને ઘર સંભાળવાનું, ઘરની સાફ સફાઈથી માંડી અને બધું એક મહિલા જ કરે છે. આ તમને મેં હર ઘરની કહાની કીધી, થોડી અમથા કહાની હર ઘરની કીધી. જો હવે મારા વિડીયા તમને ગમતા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને નાની એવી કમેન્ટ કરજો. નાનું એવું પ્રેસનું બટન પણ દબાવીને જાજો અને સબસ્ક્રાઈબ તો કરીને જ જાજો નવા હોય તો. ચાલો ત્યારે જમવા. બંને ભાઈઓની થાળી તૈયાર. જય શ્રી કૃષ્ણ. પૂરો બ્લોગ જોયો મારો. પૂરો બ્લોગ જોઈ અને મને તમે કમેન્ટમાં કહેજો કેમ રહ્યું કેમ નહીં. ચાલો આજે મને બપોર પછી તો મને ઘણો બધો આરામ છે. શું કામ આરામ છે કહું તમને. મારી એક ફ્રેન્ડ છે ને, એ મારી ટેન્શન લે છે. મને આમ ખખડાવીને કહી દીધું કે તારે ઊભું થવાનું છે, તારે ટેન્શન મુક્ત થવાનું છે અને તારે ખૂબ હસવાનું છે અને બધા દુઃખ ભૂલી જવાના છે, હે ને. આપણે જે વયા ગયા છે ને એ પાછા નથી આવવાના. મારી ફ્રેન્ડને પણ એવી જ તકલીફ છે, એવો જ દુઃખ છે, એટલે મને એ ખખડાવ્યા જ કરે. ખખડાવે એટલે મને મીઠો ઠપકો લાગે એનો. ઓકે, મારી ફ્રેન્ડનો તો મને મીઠો ઠપકો લાગે. મને એમ થાય કે મને કોઈ મારું છે, મને લાગે જ એવું
કે મારું કોઈ જ છે, મારો દીકરો હોયો ગયો છે ને, પણ મને એમ જ થતું હતું અત્યાર સુધી કે મારું કોઈ જ નથી. પણ એક મારી ફ્રેન્ડ, મારી હમદર્દ બની મને આજે તો મને એણે ઊભી જ કરી દીધી કે તું ઊભી થા, તું કરી શકીશ, તું બધું જ કરીશ, શું કામ તારે ટેન્શન લેવાનું, મારે એ જ ટેન્શન છે, પણ આપણે એકબીજા હળવા થવાનું, બરાબર ને? હા, એની વાત પણ સાચી, એની વાત પણ સાચી જ છે, હું પણ માનું છું. એ પણ કહે છે કે ભાઈ દુઃખ તો અંદર હોય જ આપણે, પણ છતાં પણ આપણે ઊભું થઈ જ જવાનું. ચાલો ત્યારે બધા મારી વાતની નોકઝોક સાથે કાંઈ પણ ભૂલ થઈ હોય તો મને કમેન્ટમાં કહેજો, અને મારા વિડીયો પૂરેપૂરા જોજો, અને મને કમેન્ટ કરજો. નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરજો, લાઇકનું પ્રેસ બટન દબાવીને જજો, બરાબર? અને મને સપોર્ટ પૂરેપૂરો કરજો. ચાલો ત્યારે બધાને મારા જય શ્રી કૃષ્ણ.